નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો વિશે અભ્યાસ કરીશું. અગાઉના પ્રકરણમાં મિત્રો આપણે ગતિ વિશે શીખ્યા છીએ. ગતિ એટલે શું, ગતિના પ્રકાર, અનિયમિત ગતિ, નિયમિત ગતિ, સરળ ગતિ કરતા પદાર્થોના સમીકરણો, એના વિશે અગાઉના ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી છે. તો આપણને સહજ પ્રશ્ન થાય કે કોઈ પદાર્થ ગતિ કેવી રીતે કરે છે, કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન કેવી રીતે બદલે છે, કોઈ પદાર્થ સ્થાનાંતર કેવી રીતે કરે છે. આ તમામ પ્રશ્નોના જવાબ મિત્રો આ પ્રકરણની અંદર આપણને મળશે. આ પ્રકરણ આપણને એક નવી જ દિશા તરફ લઈ જાય છે. આપણને થતા કેટલાય આજુબાજુ બનતી ઘટનાઓથી ઉત્પન્ન થતા પ્રશ્નોના જવાબ એ આપણને આ પ્રકરણની અંદર મળશે. આ પ્રકરણની અંદર એક એવી રાશિનો આપણે અભ્યાસ કરવાનો છે કે જે રોજબરોજની ઘટનાઓમાં આપણે સર્વે લોકો તેનો ઉપયોગ કરીએ છીએ, તેને જોઈએ છીએ, તેનો અનુભવ કરીએ છીએ, અને એમ કરતાં આપણે સમગ્ર પ્રકરણમાં ન્યૂટનના ગતિના નિયમોનો અભ્યાસ કરવાનો છે. આ પદાર્થને પ્રાપ્ત થતી ગતિ શેના લીધે મળે છે, તો એ તરફ આપણે જ્યારે આપણી વાતને લઈ જઈએ તો મિત્રો, કોઈ પણ પદાર્થ જ્યારે સ્થિર પડ્યો છે, દાખલા તરીકે અત્યારે મારી જોડે એક ગાડી છે, ગાડીને હું અહીંયા અત્યારે સ્થિર મૂકી દઉં છું. હવે આ ગાડીને કંઈક એવું કશુંક થશે કે જેના કારણે એ ગતિમાં આવશે. તો મેં શું કર્યું, તો સહજ આપણને ખ્યાલ આવશે કે જ્યારે આ ગાડી ઉપર બળ લગાડવામાં આવે છે ત્યારે ગાડી એક ગતિમાં આવે છે, અથવા તો ગતિમાં આવેલી ગાડીને અટકાવવા પણ મારે બળ લગાડવું પડે છે. આમ કોઈ પદાર્થને સ્થિતિ બદલવા માટે બળની જરૂર પડે છે. તો સહજ આપણને થાય કે બળ એટલે શું, બળ કોને કહેવાય. તો બળ એટલે સામાન્ય રીતે એક આપણા મગજની અંદર રૂઢ થઈ ગયેલી વાત છે કે આ ગાડી અહીં પડી છે, હું વિદ્યાર્થી મિત્રો તમને પૂછીશ કે આને બળ લગાડો તો 90% વિદ્યાર્થીઓ આને આમ જ કરશે, કોઈ આમ નહીં કરે, કોઈ આમ નહીં કરે. કારણ આપણા મગજમાં એક રૂઢ થઈ ગઈ છે કે બળ એટલે માત્ર ધક્કો મારવો, બળ એટલે પોતાની તરફ ખેંચવું, બળ એટલે દબાવવું, બળ એટલે એને વાળવું, બળ એટલે એને ખેંચવું, બળ એટલે આ ફૂટપટ્ટી છે એની ઉપર બળ લગાડવાથી એના આકારમાં ચેન્જ થાય છે. તો બળ એટલે માત્ર ધક્કો લગાવવું નહીં, પરંતુ બળ એટલે ખેંચવું, બળ એટલે વાળવું, બળ એટલે તોડવું, ફેંકવું. આવા વિવિધ એંગલથી જ્યારે બળને સમજવાનો પ્રયત્ન કરીશું તો વિદ્યાર્થી મિત્રો, બળ એટલે શું એ આપણને ખ્યાલ આવશે. આપણે કેટલીક ઇમેજ જોઈએ જેના દ્વારા આપણને ખ્યાલ આવશે. અહીં એક આપણી સમક્ષ એક આકૃતિ છે, જે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ કે બે હાથ વડે બોલને જ્યારે દબાવવામાં આવે છે ત્યારે શું થાય છે. ઉપરની તરફ એક સ્પ્રિંગ છે કે જે સ્પ્રિંગ પણ શું કરે છે, તો એના આકારમાં બદલ થાય છે, એની લંબાઈમાં વધારો થાય છે. અહીં જોઈશું કે એક માણસ એક બોક્સને ધક્કો મારે છે, તો ધક્કો મારવું એ પણ એક બળ છે. અહીં આપણે જોઈએ છીએ કે કોઈ પથ્થર વજનદાર વસ્તુને ટેકો રાખી
અને ઉંચકવામાં આવે ઉચ્ચાલન દ્વારા, તો એ પણ એક પ્રકારનું બળ છે. કોઈ વસ્તુને ખેંચવી અથવા તો દબાવવી એ પણ એક બળ છે. અહીં આપણે જોઈએ છીએ કે ખેલાડી જ્યારે પોલ વોલ્ટની અંદર, વાંસ કૂદકાની અંદર જ્યારે ખેલાડી કૂદતો હોય છે ત્યારે વાંસ ઉપર એ પોતે બળ લગાડે છે, જેના કારણે વાંસ એ વાંકો વળી જાય છે. અને અહીં ખેલાડી જ્યારે ફૂટબોલને કિક મારે છે ત્યારે પણ એની ઉપર એક પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે. તો અહીં પ્રત્યેક ઇમેજની અંદર જોઈશું, પ્રત્યેક ઇમેજમાં આપણે જોઈશું તો જુદા જુદા પ્રકારે બળ લગાડવામાં આવે છે. એટલે માત્ર બળ એ ધક્કો નથી, પરંતુ બળ એ કોઈપણ સ્વરૂપે લગાડી શકાય. અને બળ લગાડવાથી શું થાય? તો બળ લગાડવાથી તો પદાર્થ પર બાહ્ય બળની અસરો શું છે? તો એક તો પદાર્થનો આકાર બદલાય, જે આપણે જોયું કે પદાર્થનો આકાર બદલાય, પદાર્થનું સ્થાન બદલાય. હમણાં આપણે ગાડીને એક જગ્યાએ સ્થિર રાખી હતી, તેના ઉપર બળ લગાડવાથી એ પોતે એનું સ્થાન બદલતી હતી. આમ પદાર્થનું સ્થાન બદલાય, પદાર્થની ગતિની સ્થિતિ બદલાય. અહીં આપણે જોઈએ તો અત્યારે મારી હાથમાં ગાડી છે, અત્યારે એની ઉપર હું બળ એટલું લગાડતો નથી, તો એ આટલા વેગથી ગતિ કરે છે. પણ વધુ બળ લગાડીશ તો એની વેગની જે દિશા એટલે જે વેગ છે એ ખૂબ જ એનો વધી જશે. આમ બળ લગાડવાથી ગતિની સ્થિતિ બદલાય છે. અહીં આપણે જોઈશું કે બળ કઈ રીતે લગાડવામાં આવે છે. તો અહીં જુદી જુદી આકૃતિઓમાં આપણે જોઈએ તો ફૂટબોલનો ખેલાડી ફૂટબોલ ઉપર પગથી લાત મારીને બળ લગાડે છે. કબડ્ડીના ખેલાડીઓ એ કોઈક રાઇડરનો પગ ખેંચીને પણ એની પર બળ લગાડે છે. બેડમિન્ટનનો પ્લેયર હોય તો એના રેકેટ દ્વારા શટલ ઉપર બળ લગાડે છે. જ્યારે આપણે સાયકલિંગ કરીએ મિત્રો, ત્યારે પણ પેડલ દ્વારા આપણે બળ લગાડીએ છીએ. ક્યારેક સાયકલને આપણે અટકાવવી હોય તો બ્રેક દ્વારા બળ લગાડીએ છીએ. હોકીનો ખેલાડી છે એ પોતાની હોકી દ્વારા બોલ ઉપર બળ લગાડે છે. અને અત્યારે આપણે જોઈએ તો અહીં એક ઇમેજની અંદર આપણને આપેલું છે કે પગ દ્વારા આપણે એક્સિલેટર આપીએ છીએ. તો એક્સિલેટર આપવાથી મિત્રો શું થાય છે? તો ગાડીના વેગની અંદર વધારો થાય છે. આ પ્રત્યેક ઇમેજની અંદર જોઈએ તો ક્યારેક કોઈક જગ્યાએ વેગનું મૂલ્ય બદલાય છે. આપણે જોઈએ હોકીવાળી ઇમેજને જોઈએ તો હોકી દ્વારા વેગની દિશા, બોલની દિશા પણ બદલી શકાય છે. એ બોલ જો કોઈક દિશામાં ગતિ કરતો હોય તો એની હોકી દ્વારા દિશા બદલી શકાય. બીજો ખેલાડી છે એ આવશે તો એની પર ફટકો મારી અને એના વેગના મૂલ્યમાં વધારો કરી શકે છે. કોઈક ખેલાડી આવશે તો એને એકદમ સ્થિર કરી અને બોલને અટકાવી શકે છે. આમ અલગ અલગ આકૃતિમાં આપણે જોઈએ તો વેગનું મૂલ્ય બદલી શકાય, વેગની દિશા બદલી શકાય, એનો આકાર બદલી શકાય, એની ગતિમાં ફેરફાર કરી શકાય, એના સ્થાનમાં ફેરફાર કરી શકાય. આમ બળ લગાડવાથી કોઈપણ પદાર્થ પર જુદી જુદી અસરો આપણને જોવા મળે છે. મિત્રો, આપણે જોયું કે કોઈપણ પદાર્થ પર કેવા પ્રકારની અસરો ઉત્પન્ન થાય છે. આગળ આપણે બીજી સ્લાઇડની અંદર આપણે જોઈએ તો અહીં જે આ નીચેની બીજી આકૃતિમાં આપણે જોઈએ તો એ પહેલાંની ઉપરની આકૃતિઓ કરતાં થોડીક જુદી છે. ઉપરની જે ઇમેજ છે એ ઇમેજની અંદર મારે કોઈ ખેલાડીને પકડવો છે તો એના પગના સંપર્કમાં મારે આવવું પડશે. હોકીના ખેલાડીને બોલને હિટ કરવો છે તો હોકીએ બોલના સંપર્કમાં આવવું પડશે. મારે સાયકલની ગતિ વધારવી છે તો પેડલના સંપર્કમાં મારે આવવું પડશે. મારે ગાડીની ગતિ વધારવી અથવા તો ઘટાડવી છે તો એના એક્સિલેટર જે પેડલ છે એ પેડલ ઉપર મારા પગનો સંપર્ક હોવો જરૂરી છે. અહીં પ્રત્યેક ઉપરની 6 આકૃતિમાં આપણે જોઈશું તો ક્યાંક ને ક્યાંક સંપર્કની જરૂર છે. જ્યારે નીચેની આકૃતિ આપણે જો જોઈએ તો એ નીચેની આકૃતિમાં આપણે મિત્રો જોઈશું તો પૃથ્વીની આસપાસ
ચંદ્ર ગોળ ગોળ ફરે છે એ આકૃતિમાં આપણે જોઈએ તો પૃથ્વીની આસપાસ ચંદ્રની ભ્રમણ, તો બંને એકબીજાના સંપર્કમાં નથી, તે છતાં પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે. એ જ રીતે આખા બ્રહ્માંડની અંદર સૂર્યની આસપાસ તમામ ગ્રહો વર્તુળાકારે પોતાના કક્ષાની અંદર પરિભ્રમણ કરતા હોય છે. અહીં બીજું આપણે જોઈએ તો અત્યારે મોટાભાગની કાર આપણે જોઈએ તો રિમોટ લોક હોય છે. તો કારથી ઘણા દૂર હોવા છતાં આપણે કારનું દરવાજો બંધ અથવા તો ખોલી શકીએ છીએ. અહીં આપણે જોઈએ તો લોહચુંબક દ્વારા કોઈ પણ લોખંડની વસ્તુને દૂર હોવા છતાં લોહચુંબક લોખંડની વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. તો શું મિત્રો આ 4 આકૃતિમાં આપણે જોયું તો ત્યાં કોઈ વસ્તુ એકબીજાના સંપર્કમાં આવતી નથી, તે છતાં એ પોતાની તરફ એને આકર્ષે છે. તો આ પોતાની તરફ જે આકર્ષિત થાય છે તો એ વખતે પણ બળ તો મિત્રો લાગે જ છે. તો આ આકૃતિના અભ્યાસ ઉપરથી આપણે શું કહી શકીએ? તો ઉપરની 6 જે આકૃતિ છે એ જે ઉપરની 6 ઇમેજીસની અંદર આપણે જોઈએ તો એ જે બળ છે એ બળ સંપર્ક બળ છે કે કોઈ પણ વસ્તુના બેના સંપર્ક વગર ઉપરની 6 ઘટનામાંથી કોઈ પણ ઘટના શક્ય નથી. જ્યારે નીચેની 4 ઘટના જો આપણે જોઈશું તો 4 ઘટનાનો જો અભ્યાસ કરીએ તો તુલનાત્મક અભ્યાસ ઉપરથી આપણે એટલું તારણ કાઢી શકીશું મિત્રો કે નીચેની 4 ઘટનાઓમાં કોઈ પણ 2 વસ્તુઓ એકબીજાના સંપર્કમાં ન હોવા છતાં પોતાને એકબીજા તરફ આકર્ષે છે અથવા તો કોઈક અસર ઉપજાવે છે. ગાડીનો દરવાજો બંધ થાય છે અથવા તો ખુલે છે. ચંદ્ર પોતાની પરિભ્રમણ ગતિ ચાલુ રાખે છે. લોહચુંબક દ્વારા લોખંડના બોલ પોતાની તરફ આકર્ષાય છે. આ જુદી જુદી ઘટનાઓ બનતી રહેલી છે, પરંતુ ત્યાં કોઈ પણ પદાર્થ પોતાના એકબીજાના સંપર્કમાં ન હોવા છતાં બળની અસરો જોવા મળે છે. તો ઓબ્વિયસલી મિત્રો એવા બળને આપણે કેવું બળ કહીશું? તો ક્ષેત્ર બળ કહીશું. તો મિત્રો અહીંયા આપણે સમજી લઈએ કે 2 બળની વાત કરી, એક સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. સંપર્ક બળ એટલે જે બળમાં 2 પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા વગર બળની અસર ઉપજાવી શકતા નથી તેવા બળને સંપર્ક બળો કહે છે. અને એવું એક બળ કે જે બળ 2 પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા વગર બળની જુદી જુદી અસરો ઉપજાવે છે તેવા બળોને ક્ષેત્ર બળો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આમાં આકૃતિ ઉપરથી એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે સંપર્ક બળ કોને કહેવાય અને ક્ષેત્ર બળ કોને કહેવાય. તો આગળ આપણે જોઈએ તો અહીં સરસ એક આકૃતિ આપણને આપેલી છે. ઉપરની આકૃતિમાં આપણે જોઈશું તો 2 હાથી છે તે જેને બંને હાથીની પાછળ દોરડા વડે એક લાકડાનો બ્લોક બાંધેલો છે. બંને હાથી આપણે જોઈશું તો આકૃતિમાં ઉપર આપણને આપેલું છે કે બંને હાથી લાકડા ઉપર કેટલો ફોર્સ ઉત્પન્ન કરે છે? તો 200 ન્યૂટન ફોર્સ ઉત્પન્ન કરે છે. જમણી તરફનો હાથી એ પણ 200 ન્યૂટન ફોર્સ ઉત્પન્ન કરે છે. ડાબી તરફનો હાથી એ પણ લાકડા પર 200 ન્યૂટન ફોર્સ ઉત્પન્ન કરે છે. તો શું થશે? બંને હાથી જ્યારે એ લાકડાને પોતપોતાની દિશામાં પોતપોતાની વિરુદ્ધ દિશામાં જ્યારે ખેંચશે ત્યારે શું થશે? શું લાકડું કોઈ એક બાજુ તરફ ખેંચાઈ જશે? તો મિત્રો એનો જવાબ શું મળશે આપણને? તો સ્વાભાવિક રીતે આપણે કહીશું કે બંને હાથી, ડાબી તરફનો હાથી કે જમણી તરફનો હાથી, બંને હાથી લાકડા ઉપર એક સમાન પ્રકારના બળ લગાડતો હોવાથી, સમાન મૂલ્યનું બળ લગાડતો હોવાથી શું થશે? તો લાકડું એક નથી ડાબી તરફ જવાનું કે નથી જમણી તરફ જવાનું, લાકડું પોતાની સ્થિર અવસ્થા પકડી રાખશે. નીચે બીજી આકૃતિમાં આપણે જોઈશું તો એક વ્યક્તિ એક બોક્સને ધક્કો મારે છે તો એ બોક્સ ધક્કાની દિશામાં આગળ જશે. આ ધક્કાની દિશામાં બોક્સ આગળ જાય છે અને ઉપરની આકૃતિમાં લાકડું એ પોતાનું સ્થાન બદલતું નથી. તો આવું કેમ થયું? તો ઉપરની આકૃતિમાં જોઈશું, હાથીના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો હાથી દ્વારા લાકડા ઉપર, બંને હાથી દ્વારા લાકડા ઉપર લાગતું બળનું મૂલ્ય સમાન હોવાથી લાકડું પોતાનું સ્થાન બદલતું નથી. લાકડાનો બ્લોક પોતાના સ્થાન ઉપર સ્થિર રહે છે. તો આવા પ્રકારના બળોને કયા બળો કહેવામાં આવે છે?
તો મિત્રો એવા પ્રકારના બળોને સંતુલિત બળો તરીકે ઓળખવામાં આવે છે. સંતુલિત બળોનું પરિણામી બળ હંમેશા 0 મળે છે. આપણે અહીં જોયું કે બંને હાથી જ્યારે લાકડાના બ્લોક ઉપર બળ લગાડશે ત્યારે લાકડાનો બ્લોક સ્થિર રહે છે. લાકડાનો બ્લોક સ્થિર રહે છે એનો મતલબ એ છે કે બળ તો લાગે છે, પરંતુ એ બળનું પરિણામી બળ જ્યારે ચેક કરવામાં આવે, પરિણામી બળનું મૂલ્ય શોધવામાં આવે તો પરિણામી બળનું મૂલ્ય કેવું મળે છે? 0 મળે છે. પરંતુ નીચેની આકૃતિમાં એક વ્યક્તિ લાકડા બ્લોક ઉપર બળ લગાડે છે અને બ્લોક બળની દિશામાં ગતિ કરે છે. તો આ જે બળ છે એને અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ જોઈએ તો આની ઉપરથી સંતુલિત બળો વિશે આપણે જો કહેવું હોય તો સંતુલિત બળ એટલે શું? તો ઉપરની આકૃતિમાં બંને હાથી દ્વારા લાકડાના ટુકડાને 200 ન્યૂટનના સમાન બળથી ખેંચે છે, પરંતુ લાકડાનો ટુકડો ગતિ કરતો નથી. આવા બળોને સંતુલિત બળો કહે છે. તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતા નથી. હા, ક્યારેક સંતુલિત બળોની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાઈ શકે છે, પરંતુ એની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતા નથી. એવા બળોને સંતુલિત બળો કહેવામાં આવે છે. અહીં બીજું એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં એક આકૃતિ લાકડાનો બ્લોક છે. આ લાકડાના બ્લોક ઉપર એક તરફ 50 ન્યૂટન ફોર્સ લગાડવામાં આવે છે, બીજી તરફ 200 ન્યૂટન ફોર્સ લગાડવામાં આવે છે. તો શું થશે મિત્રો? અહીં આપણે આકૃતિનો જો વિચાર કરીએ તો શું થશે? આ બ્લોક કઈ તરફ ખસશે? તો સ્વાભાવિક બ્લોક કઈ તરફ ખસશે? તો બ્લોક 200 ન્યૂટન ફોર્સ જે દિશામાંથી લાગે છે તે દિશામાં બ્લોક ગતિ કરશે. આવું કેમ બન્યું? તો એક તરફ લાગતા બળનું મૂલ્ય બીજી તરફ લાગતા બળના મૂલ્ય કરતાં ઘણું વધારે હોવાના કારણે જે દિશામાં બળ વધારે લાગે છે તે દિશામાં બ્લોક દિશામાં બ્લોક ખેંચાઈ જાય છે. અને તો એ વખતે આ બ્લોક ઉપર લાગતા બળને અસંતુલિત બળ કહે છે. તો અસંતુલિત બળ એટલે શું? તો અલગ અલગ દિશામાં અસમાન મૂલ્યના બળ બ્લોક પર લગાડતા બ્લોક 200 ન્યૂટન બળની દિશામાં ગતિ કરે છે તેવા બળોને અસંતુલિત બળો કહે છે. આમ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત છે અને તેથી જ અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લાવે છે. તો મિત્રો અસંતુલિત બળોનું કાર્ય શું? અસંતુલિત બળોથી થાય શું? તો અસંતુલિત બળોથી શું થશે? તો કોઈ પણ સ્થિર પદાર્થ છે એ ગતિમાં આવશે અથવા તો ગતિમાન પદાર્થ સ્થિર અવસ્થામાં આવશે. એનો અર્થ એ થયો કે અસંતુલિત બળોનું પરિણામી બળ કદી 0 મળતું નથી, કારણ કે અસંતુલિત બળો દ્વારા પદાર્થ ઉપર જુદી જુદી અસરો ઉત્પન્ન થાય છે. જો પદાર્થ સ્થિર હશે તો ગતિમાં આવશે, ગતિમાં હશે તો સ્થિર થશે. પરંતુ સંતુલિત બળોમાં સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે, ગતિમાન પદાર્થ ગતિ ચાલુ રાખે છે, પરંતુ એના આકારમાં બદલ થાય છે. અસંતુલિત બળોની અસર હેઠળ મોટે ભાગે એવું જોવા મળે કે પદાર્થના આકારમાં કોઈ ફરક પડતો નથી. તો મિત્રો ક્યારેક આવો એક પ્રશ્ન પૂછી શકાય કે સંતુલિત બળો અને અસંતુલિત બળો વચ્ચેનો તફાવત આપો. તો એ તફાવતના મુદ્દા તરીકે આપણે શું લખી શકીએ? તો મિત્રો સંતુલિત બળો એટલે શું? તો જે બળની અસર હેઠળ સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે તેવા બળોને સંતુલિત બળો કહે છે. તેની સામેની સાઈડે અસંતુલિત બળો વિશે લખીએ તો અસંતુલિત બળોની અસર હેઠળ સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અથવા તો ગતિમાન પદાર્થ સ્થિર થાય છે તો તેવા બળોને અસંતુલિત બળો કહે છે. સંતુલિત બળનું પરિણામી બળ 0 હોય છે. અસંતુલિત બળનું પરિણામી બળ કદી 0 હોતું નથી. સંતુલિત બળના ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે લાકડાના એક બ્લોક પર સમાન
બળથી વિરુદ્ધ દિશામાં જો બળ લગાડવામાં આવે, સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો લાકડાનો બ્લોક ખસતો નથી, પરંતુ એ જ લાકડાના બ્લોક ઉપર અસમાન મૂલ્યનું બળ લગાડવામાં આવે તો બળની દિશામાં બ્લોક ગતિ કરે છે. સંતુલિત બળોની અસર હેઠળ ક્યારેક પદાર્થનો આકાર બદલાઈ જાય છે. અસંતુલિત બળોની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાતો નથી. આમ પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં અસંતુલિત બળ કે સંતુલિત બળોનો તફાવત પૂછી શકે છે. મિત્રો આગળ આપણે જોઈએ તો અહીં એક આકૃતિ છે, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે 2 બાળકો, આકૃતિ નંબર A ઉપર એક બ્લોક છે, એ બ્લોકમાં આકૃતિ A બરાબર ધ્યાનથી જોઈશું. એ બ્લોક ઉપર 2 બાળકો બળ લગાડે છે, પરંતુ એ બ્લોક બળની દિશામાં ખસતો નથી. શા માટે? તો મિત્રો આપણે જોઈએ તો બાળકો દ્વારા જે બળ લગાડવામાં આવે છે એટલું જ બળ બ્લોક ઉપર કંઈક વિરુદ્ધ દિશામાં આપણને એરા દ્વારા બતાવ્યું છે. તો કોઈ કહી શકે કે એ બળ કયું હશે? તો એ બ્લોક ઉપર લાગતું જે બળ છે એ બ્લોક જમીનના સંપર્કમાં હોય તો જમીન દ્વારા બ્લોક ઉપર એની ગતિને અવરોધતું એક બળ લાગે છે, જે બળને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો દ્વારા લગાડાતું બળ અને જમીન બ્લોક ઉપર લગાડતું ઘર્ષણ બળ એ બંનેનું મૂલ્ય સમાન છે. તેથી આકૃતિ એમાં બાળકો બળ લગાડવા છતાં બ્લોક ખસી શકતો નથી. હવે આકૃતિ બીનો અભ્યાસ કરીએ. બાળકો થોડુંક એના કરતાં વધારે બળ લગાડે છે, તે છતાં બળનું મૂલ્ય વધ્યું. જુઓ તમે, એરાની લંબાઈમાં વધારો થાય છે, એ બતાવે છે કે બળનું મૂલ્ય વધારે છે. પણ જેટલું બાળકો બળનું મૂલ્ય વધારે છે એટલા પ્રમાણમાં હજુ સુધી જે પૃથ્વી દ્વારા જમીનના સંપર્કમાં બ્લોક છે તો જમીન દ્વારા જે એની ઉપર ઘર્ષણ બળ લગાડવામાં આવ્યું છે એ ઘર્ષણ બળને હજુ બાળકો દ્વારા લગાડેલું બળ સંતુલિત કરે છે. અને એટલે જ બી આકૃતિમાં પણ બ્લોક બાળકો દ્વારા ખસી શકતો નથી. જ્યાં સુધી ઘર્ષણ બળ બાળકો દ્વારા લગાડેલા બળને સંતુલિત કરશે ત્યાં સુધી એનું પરિણામ કંઈ જ મળશે નહીં. એટલે કે બ્લોક પોતાની સ્થિર અવસ્થા પ્રાપ્ત કરી રાખે છે. તો મિત્રો આ સ્થિતિમાં શું કરવું? બ્લોક જો બાળકોને ખસેડવો હશે તો શું કરવું પડશે? તો બ્લોક ખસેડવા માટે બાળકોએ એટલું બળ એની ઉપર લગાડવું પડશે કે જે બળ દ્વારા બ્લોક ઉપર જે જમીન ઘર્ષણ બળ લગાડે છે એ ઘર્ષણ બળને અસંતુલિત કરે એટલું બળ એ બ્લોક ઉપર ઉત્પન્ન કરવું પડશે. તો અને તો જ એ બાળકો દ્વારા બ્લોક ખસશે. તો આકૃતિ સીની અંદર જોઈએ મિત્રો આપણે, તો આકૃતિ સીમાં બાળકો હવે વધુ જોર લગાડે છે. અને વધુ જોર લગાડવાના કારણે શું થાય છે? તો બ્લોક બળની દિશામાં ખસશે. આપણને એરાનો જો અભ્યાસ કરીએ તો બાળકો દ્વારા લગાડાતું જોર ઉપરની દિશામાં આપણને એરો આપ્યો છે એ વધુ થઈ ગયું. અને હવે પૃથ્વી એટલે કે જમીન બ્લોક ઉપર જે ઘર્ષણ બળ લગાડે છે એ બળનું મૂલ્ય ઓછું છે. અહીં બાળકો દ્વારા લગાડાતું બળ એ ઘર્ષણ બળ જમીન દ્વારા લગાડાતા ઘર્ષણ બળ કરતાં અસંતુલિત થાય છે, ત્યારે જ બ્લોક ખસે છે. આમ 3 આકૃતિનો જો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો જ્યાં સુધી બ્લોક ઉપર બળ લગાડવામાં આવે એ બળ જો પર્યાપ્ત ન હોય, પર્યાપ્ત એટલે કે એ બ્લોક જે ઘર્ષણ બળ અનુભવે છે એ ઘર્ષણ બળથી ના મૂલ્ય જેટલું હશે તો બ્લોક ખસતો નથી. જો એ મૂલ્ય કરતાં થોડુંક વધારે કરવામાં આવે તો જ બ્લોક ખસશે. આમ બ્લોક ઉપર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી બ્લોક ગતિમાં આવતો નથી. તો મિત્રો આ આકૃતિ દ્વારા આપણે એટલું ચોક્કસ સમજ્યા કે બળને જ્યાં સુધી પદાર્થને ગતિમાં લાવવો હોય, સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય તો તેની ઉપર એટલું તો અસંતુલિત બળ લગાડવું જ પડે
કે જેને ઘર્ષણ બળ અથવા તો હવાનો અવરોધ એ બંનેના પરિણામી બળ કરતાં જે બાહ્ય બળ લગાડ્યું છે તે બાહ્ય બળ ખૂબ જ વધારે હોવું જોઈએ, તો જ કોઈ પણ પદાર્થ હંમેશા ગતિમાં આવે છે. આમ અસંતુલિત બળોની અસર હેઠળ આપણને ખ્યાલ આવશે કે સ્થિર પદાર્થ એ ગતિમાં આવે, અથવા તો ગતિમાન પદાર્થને પણ જો અટકાવવો હોય તો એની ગતિ દ્વારા જે બળ ઉત્પન્ન થાય છે એના કરતાં વધારે બળ મારે લગાડવું પડશે. એટલે મિત્રો એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક રમકડાની ગાડી છે. એ રમકડાની ગાડી મારી તરફ ગતિ કરે છે અને એવી જ સાચુકલી ગાડી, દાખલા તરીકે મારુતિ 800, બંને ગાડી મારી તરફ ગતિ કરે છે, તો હું રમકડાની ગાડીને આસાનીથી અટકાવી શકું છું. પરંતુ મારી તરફ ગતિ કરતી મારુતિ 800 જે વાસ્તવિક ગાડી છે એ ગાડીને હું અટકાવી શકતો નથી, કારણ કે એ ગાડીનું મારી તરફ લાગતું જે બળ છે એ હું રોકી શકું એના કરતાં વધુ છે. એટલે કે ગાડી મારી ઉપર અસંતુલિત બળ વધુ ઉત્પન્ન કરે છે, જેથી હું એને રોકી શકતો નથી. આમ અસંતુલિત બળો જ્યાં સુધી પદાર્થ પર લાગતા નથી ત્યાં સુધી તેની અવસ્થામાં કોઈ ફરક પડતો નથી. હવે કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ કે એ, બી અને સી એ ત્રણ બ્લોક છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાળકો ઓછા બળથી બળ લગાડે છે ત્યારે બ્લોક ખસતો નથી. એનું કારણ શું છે? તો ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. આ જ આકૃતિમાં બાળકો થોડું વધારે જોર લગાડે તો પણ બ્લોક ખસતો નથી, કારણ કે બળની સાપેક્ષે ઘર્ષણ બળ હજી બ્લોકને સંતુલિત કરે છે. અને ત્રીજી આકૃતિમાં અહીં બાળકો દ્વારા બળ વધુ લગાડવામાં આવે છે ત્યારે લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે અને એટલે બ્લોક બળની દિશામાં ગતિ કરે છે. આમ આકૃતિ સીમાં બાળકો દ્વારા બ્લોક ઉપર લગાડાતા બળને કયું બળ કહેવામાં આવે? તો એ બળને અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કેટલાક વ્યવહારની અંદર કેટલીક ઘટનાઓ આપણે જોઈએ છીએ. સાયકલને સતત ગતિમાં રાખવા માટે સતત પેન્ડલ મારવા પડે છે, નહીં તો સાયકલની ગતિ ધીમી પડે છે. આ આપણો દરેકનો રોજબરોજનો અનુભવ છે કે સાયકલ હું ચલાવું છું, સાયકલને ગતિમાં રાખવા મારે પેન્ડલ મારવા પડે છે. જો સાયકલના પેન્ડલ હું બંધ કરી દઈશ તો મિત્રો શું થશે? તો સ્વાભાવિક રીતે સાયકલની ગતિ ધીમે ધીમે ઓછી થતી જશે અને એક સમય એવો આવશે કે સાયકલ પોતે સ્થિર થઈ જશે. તો આના ઉપરથી આપણે તારણ શું કાઢી શકીએ? તો આ ઉપરથી આપણે જોઈએ, એનું તારણ આપણે લખેલું છે કે આ ઉપરથી કહી શકાય કે કોઈ વસ્તુને ગતિશીલ રાખવા માટે અસંતુલિત બળની જરૂર પડે છે. આપણે જે વ્યવહારમાં જે ઘટના બને છે એ ઘટના શું છે કે સાયકલને ગતિમાં રાખવા પેન્ડલ મારવું પડે. જો પેન્ડલ અટકાવી દઈશું એટલે કે બળ સતત આપ્યા કરવું પડે, અને જો બળ અટકી જાય તો વસ્તુ ગતિશીલ રહેતી નથી. પરંતુ તો એનો અર્થ એ નીકળે કે કોઈ વસ્તુને ગતિશીલ રાખવા માટે અસંતુલિત બળની જરૂર પડે છે. પરંતુ આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોઈએ તો આ માન્યતા સદંતર ખોટી છે કે કોઈ વસ્તુ ગતિશીલ હોય તો એને સતત ગતિશીલ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે, અસંતુલિત બળની જરૂર પડે. આ વૈજ્ઞાનિક રીતે સાચી વાત નથી. પરંતુ આપણો વ્યવહાર એવું કહે છે કે કોઈ પદાર્થને ગતિમાં રાખવા માટે એને સતત બહારથી બળ આપવું પડે છે. તો આવું કેમ થાય છે મિત્રો? તો સાયકલને પેન્ડલ હું જ્યારે મારું છું ત્યારે હું પોતે તો સાયકલ ઉપર બળ લગાડું જ છું, જેથી મારા બળની અસર હેઠળ, મેં લગાડેલા બળની અસર હેઠળ સાયકલ ગતિમાં આવે છે. પરંતુ સાયકલની ગતિને અવરોધતું એક બળ સાયકલ ઉપર લાગે છે જે આપણને ખ્યાલ આવતો હોતો નથી. મારી સાયકલના ટાયર એ જમીનના સંપર્કમાં હોય છે. જ્યારે કોઈ પણ બે સપાટી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે હંમેશા એની ઉપર લાગતું એક બળ
જેને આપણે કહીએ છીએ ઘર્ષણ બળ, જે હંમેશા કોઈ પણ વસ્તુની ગતિને અટકાવવાનું કામ કરે છે. અને એટલે જ મિત્રો, હું સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરી દઉં તો શું થાય છે? તો સાયકલનું ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ થવાના કારણે સાયકલની ગતિ ધીમે 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 અટકી જાય છે. માની લો કે આ ઘર્ષણ ના હોય તો શું થાય? બીજું પણ એક બળ લાગે છે. જ્યારે હું સાયકલની ગતિ, સાયકલ ચલાવું છું, પેન્ડલ મારું છું, ત્યારે એક ઘર્ષણ બળ તો લાગે જ છે, સાથે સાથે સાયકલને હવાનું ઘર્ષણ બળ પણ લાગે છે, હવાનો અવરોધ પણ લાગે છે. પવન મારી દિશામાં હું જ્યારે જતો હોઉં ત્યારે પવનનો અવરોધ પણ મને લાગે છે. આમ બે પ્રકારના બળો એ સાયકલ ઉપર લાગતા હોય છે. અને એના જ કારણે હું પેન્ડલ જો અટકાવી દઉં, મારવાનું બંધ કરી દઉં, તો સાયકલ ધીમી પડી જાય છે અથવા તો અટકી જાય છે. તો મિત્રો, એક કલ્પના કરો કે આ ઘર્ષણ બળ ના હોય, હવાનો અવરોધ ના હોય તો શું થાય? તો શું સાયકલ ગતિ ચાલુ રાખશે કે અટકી જશે? આ એક કલ્પના કરવાની વાત છે મિત્રો, એટલે અઘરી જ સમજવી અને અઘરું પડે. કેમ કે હું વ્યવહારમાં તો એ જ જોઉં છું કે સાયકલના પેન્ડલ મારવાનું બંધ કરું તો સાયકલ અટકી જાય છે. પરંતુ વાસ્તવમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવામાં આવે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાયકલ પર જો પેન્ડલ એક વખત સાયકલ ગતિમાં આવી પછી જો એનું પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે તો પણ સાયકલની ગતિ ચાલુ રહે, એવું વિજ્ઞાન કહે છે. ક્યારે? જ્યારે સાયકલ પર લાગતું ઘર્ષણ બળ અને હવાનો અવરોધ અવગણવામાં આવે ત્યારે. તો આમ સાયકલની ગતિ કોણ ધીમું કરે છે? તો સાયકલ પર લાગતું ઘર્ષણ અને હવાનો અવરોધ, જેને આપણે અસંતુલિત બળ કહીએ છીએ. આ અસંતુલિત બળના કારણે જ મારી સાયકલની ગતિ ધીમી પડે છે. અને એટલે એ ગતિમાં ચાલુ રાખવા શું કરવું પડે છે? તો એ અસંતુલિત બળ કરતાં પણ વધારે બળનું મૂલ્ય મારે સાયકલ ઉપર આપવું પડે છે, જેથી મારી સાયકલ ગતિમાં રહે. આમ અસંતુલિત બળોની અસર હેઠળ શું થાય એ મિત્રો આપણે જોયું. તો કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. તો અસંતુલિત બળની જરૂર ક્યારે પડે? તો એક, ઝડપમાં વધારો કરવા. મેં કીધું હમણાં કે જો સાયકલની ઝડપ વધારો કરવો હશે તો શું કરવું પડશે? તો સાયકલ ઉપર લાગતું જે ઘર્ષણ બળ છે અને જે હવાનો અવરોધ છે એને અસંતુલિત કરે એટલું બળ મારે લગાડવું પડશે જ, તો જ મારી સાયકલની ઝડપમાં વધારો થશે. આમ ઝડપમાં વધારો કરવા અસંતુલિત બળની જરૂર પડે. ગતિની દિશા બદલવા અસંતુલિત બળની જરૂર પડે. એ કેવી રીતે? તો હું જ્યારે માની લો કે આપણે એક હોકીની રમત છે, હોકીની રમતની અંદર આપણે જોઈએ કે કોઈ એક ખેલાડી પોતાની હોકી દ્વારા બોલને એક જ દિશામાં ગ્રાઉન્ડમાં લઈ જાય છે. સતત એ હોકી દ્વારા એની ઉપર બળ લગાડે છે અને એ એને ગ્રાઉન્ડ તરફ લઈ જાય છે, એક દિશામાં ગોલ કરવા માટે લઈ જાય છે. એવામાં એટલે એની ગતિની દિશા એ માની લો કે જમણી બાજુ છે અને જમણી બાજુ એ હોકીનો પ્લેયર પોતે એને ગોલ કરવા માટે હોકી સ્ટિક દ્વારા બોલને લઈ જાય છે. એવામાં જ એક સામેની સાઈડનો ખેલાડી આવશે અને સામેની સાઈડનો ખેલાડી એ બીજી તરફ એટલે કે ડાબી સાઈડે બોલને લઈ જવાનો પ્રયત્ન કરશે, કેમ કે એને ડાબી સાઈડે ગોલ કરવાનો છે. એ વખતે એ પોતાની હોકી સ્ટિક દ્વારા બોલની ગતિની દિશા શું કરશે? બદલશે. પણ એ ગતિની દિશા ક્યારે બદલી શકશે? તો જમણી તરફ લઈ જતો જે ખેલાડી છે એ જેટલું બળ લગાડે છે એના કરતાં થોડુંક વધારે બળ એને લગાડવું પડશે, અથવા તો અલગ દિશામાં બળ લગાડવું પડશે, તો અને તો જ એ ગતિની દિશા એ બદલી શકશે. અને ત્રીજું, વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે. વસ્તુની પ્રવેગિત ગતિ કરાવવા માટે પણ અસંતુલિત બળની જરૂર પડે. એટલે કે જો કોઈ બોલ છે એ બોલ એ સ્થિર અવસ્થામાં પડેલો છે અને એને મારે પ્રવેગિત કરવો છે, તો સ્વાભાવિક રીતે એ બોલ ઉપર મારે બળ બહારથી બળ આપવું પડશે.
આ જે બહારથી બળ આપણે આપીએ છીએ એ બાહ્ય બળને અસંતુલિત બળ કહે છે. આમ અસંતુલિત બળની જરૂર કેમ પડે છે મિત્રો? ફરી આપણે એક વખત જોઈ લઈએ તો અસંતુલિત બળની જરૂર શા માટે પડે છે? તો એક, ઝડપમાં વધારો કરવા માટે, ગતિની દિશા બદલવા માટે અને વસ્તુને પ્રવેગિત કરાવવા માટે અસંતુલિત બળની જરૂર પડે છે. આમ આ બળની ગેરહાજરીમાં કોઈ વસ્તુ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એનો મતલબ જો અસંતુલિત બળ લગાડવામાં ન આવે, કોઈ પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે અને એને કોઈ જ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવામાં ન આવે તો એ પદાર્થ પોતાની ગતિ સતત ચાલુ રાખશે, અથવા તો સ્થિર પદાર્થ છે તો પોતે સ્થિર રહેશે. તો હવે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. અહીં એક પ્રશ્ન છે, બે પ્રકારના બળ એક્સ અને વાય છે. એક્સ પ્રકારનું બળ એ સ્થિર પદાર્થમાં ગતિ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન બરાબર મિત્રો સમજી લેજો. બે પ્રકારના બળ છે, એક એક્સ અને એક વાય. એક્સ પ્રકારનું બળ એ સ્થિર પદાર્થમાં ગતિ ઉત્પન્ન કરે છે, પરંતુ તેના આકારમાં કોઈ બદલ કરી શકતો નથી. પરંતુ બીજું બાજુ વાય પ્રકારનું બળ સ્થિર પદાર્થને ગતિમાં લાવતું નથી, પરંતુ તેના આકારમાં બદલ કરે છે. તો એક્સ અને વાય કેવા પ્રકારના બળ હશે? પ્રશ્ન સમજાઈ ગયો મિત્રો? ના હોય તો આપણે ફરી આને રિપીટ કરીએ. કોઈ એક પદાર્થ છે કે જેના પર બે પ્રકારના બળ લાગે છે. એક એક્સ પ્રકારનું બળ છે, બીજું વાય પ્રકારનું બળ છે. એક્સ પ્રકારના બળ એવું છે કે જે સ્થિર પદાર્થ છે એને ગતિમાં લાવે છે, પરંતુ તેના આકારમાં કોઈ બદલ કરી શકતો નથી. બીજું વાય પ્રકારનું બળ છે કે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવતો નથી, એટલે કે સ્થિર પદાર્થને સ્થિર જ રાખે છે, પરંતુ તેના આકારમાં બદલાવ કરે છે. તો મિત્રો એક્સ પ્રકારનું બળ કયું હશે અને વાય પ્રકારનું બળ કયું હશે? તમને ખ્યાલ આવી જ ગયો હશે. આગળ આપણે જે બળ શીખ્યા, અસંતુલિત બળ અને સંતુલિત બળો, એના સંદર્ભમાં જ આનો જવાબ હોઈ શકે. તમને ખ્યાલ ચોક્કસ આવી ગયો હશે કે એક્સ પ્રકારનું બળ એ કેવા પ્રકારનું બળ છે? તો એ સ્થિર પદાર્થની ગતિ ઉત્પન્ન કરે છે. કયું બળ સ્થિર પદાર્થમાં ગતિ ઉત્પન્ન કરે? તો આપણે આગળ જોયું કે અસંતુલિત બળ. એટલે કે એક્સ એ કેવા પ્રકારનું બળ હશે? તો એક્સ એ અસંતુલિત પ્રકારનું બળ છે. આગળ જોયું તો આપણે મિત્રો કે અસંતુલિત બળ શું કરે? તો જે પદાર્થ સ્થિર છે એને ગતિમાં લાવે અને એના આકારમાં કોઈ બદલ કરી શકતો નથી. અને એટલે કોઈ પદાર્થ ઉપર લાગતું જે આપણે ધાર્યું છે એક્સ બળ, એ એક્સ બળ કેવું હશે? અસંતુલિત બળ હશે. હવે વાય બળ વિશે આપણે જોઈએ. તો વાય બળ વિશે શું કહે છે? ફરી વાંચીએ આપણે. તો વાય પ્રકારનું બળ એ સ્થિર પદાર્થને ગતિમાં લાવતું નથી, એટલે કે સ્થિર પદાર્થને સ્થિર રાખે છે. તો સ્થિર પદાર્થને કોણ સ્થિર રાખે? તો સંતુલિત બળ. અને સંતુલિત બળ બીજું શું કરે છે? તો પદાર્થના આકારમાં પણ બદલ કરતું નથી, એ પદાર્થના આકારને બદલે છે. તો વાય પ્રકારનું બળ કેવું છે? તો વાય પ્રકારના બળને સંતુલિત બળ કહે છે. આમ પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે? તો એક્સ એ અસંતુલિત બળ છે અને વાય એ સંતુલિત બળ છે. ક્યારેક પરીક્ષામાં આવા પ્રકારના પણ સમજણવાળા પ્રશ્નો આપણને પૂછી શકે છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ. સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરતા સાયકલની ગતિને અટકાવતા અસંતુલિત બળનું નામ કહો. એક માર્ક્સમાં ક્યારેક આવો પ્રશ્ન પૂછી શકાય. એક શબ્દમાં જવાબ આપો, આવો પ્રશ્ન પૂછાય તો એમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય કે સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરતા સાયકલની ગતિને અટકાવતા અસંતુલિત બળનું નામ કહો. તો મિત્રો મેં આગળ કહ્યું એ પ્રમાણે સાયકલ પર બે પ્રકારના બળ લાગે છે. એક હવાનો અવરોધ બળ
અને બીજું જમીનનું ઘર્ષણ બળ. આમ સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરતાં સાયકલ અટકી જાય છે. એ અટકવાના માટેના બે બળો જવાબદાર છે. એક હવાનું અવરોધ બળ અને બીજું જમીનનું ઘર્ષણ બળ. હવે આગળનો પ્રશ્ન મિત્ર ફરી આપણે જોઈએ. 3જા નંબરનો પ્રશ્ન. ક્યારેક આવો પણ પ્રશ્ન પૂછી શકાય. મુક્ત પતન પામતા દડાની ગતિમાં વધારો કયા અસંતુલિત બળના કારણે થાય છે? તો પહેલાં એ સમજી લે કે મુક્ત પતન પામતો દડો એટલે શું. તો મારા હાથમાં આ એક બોલ છે. એ બોલને કોઈ જ પણ પ્રકારનું બળ લગાડ્યા વગર ખાલી મારા હાથમાંથી હું છોડું છું. ફરી જોઈ લઈએ. હું ખાલી મારા હાથમાંથી આ બોલને છોડું છું. આ બોલ જે છોડ્યો એને મુક્ત પતન પામ્યું કહેવાય. તો આ મુક્ત પતન પામતો પદાર્થ, કોઈ પણ મુક્ત પતન પામતો પદાર્થ એ કયા બળ હેઠળ મુક્ત પતન પામે છે? અને એ પદાર્થ જ્યારે મુક્ત પતન પામે છે ત્યારે વિશેષ વાત એ છે કે સતત એના વેગમાં વધારો થાય છે. તો મિત્રો આ બોલના વેગમાં સતત વધારો કરનાર બળ કયું? તરત જ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે મુક્ત પતન પામતો જે દડો છે એ મુક્ત પતન પામતા દડાના વેગમાં સતત વધારો કરનાર બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો આમ મુક્ત પતન પામતા પદાર્થ ઉપર પણ એક અસંતુલિત બળ લાગે છે, જે કયા પ્રકારનું લાગતું હોય છે? ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણે આગળ ચોથા પ્રશ્નની ચર્ચા કરીએ. ગતિ કરતી સાયકલને અચળ ગતિ કરાવવી કયા? તો સાયકલ પર લાગતા કયા પ્રકારના બે અસંતુલિત બળોની ગેરહાજરી જોઈએ? ફરી પ્રશ્ન જોઈ લઈએ. ગતિ કરતી સાયકલને અચળ વેગી ગતિ કરાવવી હોય તો સાયકલ પર લાગતા કયા પ્રકારના બે અસંતુલિત બળોની ગેરહાજરી હોવી જોઈએ? ફરી કહું છું મિત્રો, હું સાયકલ લઈને નીકળ્યો છું. હું સાયકલને પેન્ડલ મારું છું. આ સાયકલને જ્યારે પેન્ડલ મારું છું ત્યારે એ પેન્ડલ માર્યા પછી સાયકલને પેન્ડલ મારવાનું હવે હું બંધ કરું છું. તે છતાં મારે સાયકલની ગતિ ચાલુ રાખવી છે. તો આ ચાલુ રાખવા માટે એની ઉપર કયા બે પ્રકારના બળો અવગણવા પડશે, અથવા તો કયા બે પ્રકારના બળો ન લાગે તો સાયકલની ગતિ સતત ચાલુ રહે? મિત્રો કદાચ પ્રશ્ન સમજાઈ ગયો હશે. ના સમજાય તો ફરી પૂછું છું, ફરી બોલું છું કે હું સાયકલ લઈને બજારમાં નીકળ્યો છું. સાયકલને પેન્ડલ મારું છું. હવે પેન્ડલ મારવાનું બંધ કરું છું. તે છતાં મારે સાયકલની ગતિ ચાલુ રખાવી છે. સાયકલની ગતિ ચાલુ રખાવી છે. તો આ સાયકલની ગતિને ચાલુ રખાવી હોય તો કયા પ્રકારના બે બળો સાયકલ પર લાગવાના બંધ થશે તો સાયકલની ગતિ ચાલુ જ રહેશે? તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે એક જમીન દ્વારા લાગતું ઘર્ષણ બળ અને બીજું હવાનો અવરોધ. આ બંને પ્રકારના બળો જો સાયકલ ઉપર ન લાગે તો અને તો જ સાયકલની ગતિ અચળ વેગી ચાલુ રહે છે. મિત્રો આ પ્રશ્નો ઉપરથી એટલો તો ખ્યાલ આવ્યો હશે કે કોઈ જ પણ પ્રકાર પદાર્થની અવસ્થામાં કોઈ જ પણ પ્રકારનો બદલ કરવો હોય તો અસંતુલિત બળની ફરજિયાત જરૂર પડે છે. આગળ જોઈએ. એક પ્રશ્ન છે. એક રમકડાની કાર પર 4 પ્રકારના બળ લાગે છે. 4 પૈકી કયા અસંતુલિત બળને કારણે કાર ગતિમાં આવે છે? અહીં મારા હાથમાં આ એક કાર છે. આ કાર ઉપર કયા કયા પ્રકારના 4 બળો લાગશે એ પહેલાં આપણે સમજી લઈએ. આ કારને હું અહીંયા મૂકું છું. આ કાર ઉપર અત્યારે 4 પ્રકારના બળ લાગે છે. મારા આ ચારને આ ગાડીને મારે આ દિશામાં ગતિ કરાવી છે. આ દિશામાં મારે ગતિ કરાવી છે. તો આ ગાડીમાં 4 પ્રકારના બળ લાગે છે. એ 4 પ્રકારના કયા બળ લાગે છે સમજી લઈએ. એક પહેલું ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. એવું જ એક બળ એને આ સપાટી ઉપર લાગે છે. આ સપાટી ઉપર લાગતું બળ એની વિરુદ્ધ દિશામાં ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. એક બળ હું પોતે હાથ દ્વારા લગાડું છું અને બીજું એક બળ એને ગાડીના
હવાનું અવરોધ બળ લાગશે, અથવા તો આ ગાડીના પૈડાને જમીનનું ઘર્ષણ બળ લાગશે. આમ 4 પ્રકારના બળ લાગે છે. આ 4 પ્રકારના બળ પૈકી કયા બળના કારણે ગાડી ગતિમાં આવશે? શું ઉર્ધ્વ દિશામાં લાગતા બળના કારણે, અધો દિશામાં લાગતા બળના કારણે, સામેથી લાગતા બળના કારણે, કે મારા હાથ દ્વારા અપાતા બળના કારણે? તો મિત્રો આપણે જોઈને સમજી શકીએ એમ છીએ કે મારા હાથ દ્વારા લગાતું જે બળ છે એ આ ત્રણેય બળો કરતાં વધુ હોવાના કારણે ગાડી એ કોઈ એક દિશામાં ગતિ કરે છે. તો અહીં સમજી લઈએ કે અધો દિશામાં લાગતું બળ અને ઉર્ધ્વ દિશામાં લાગતું બળ કેમ નહીં. તો જેટલું ગાડી સપાટી પર બળ લગાડે છે એટલું જ સપાટી ગાડી ઉપર બળ લગાડે છે. આ બંને બળો સમાન લાગે છે, માટે સંતુલિત બળ લાગે છે, માટે એનું પરિણામી બળ કેવું મળશે? 0 મળશે. હવે અહીં ગાડીને મારે આ દિશામાં ગતિ કરાવી છે, તો એ દિશામાં એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. એ ઘર્ષણ બળને અસંતુલિત કરે એટલું મારા હાથ દ્વારા બળ લાગશે, તો જ ગાડી ગતિમાં આવશે. આમ 5મો જે પ્રશ્ન આપણે જોયો એ પ્રશ્ન આપણે જોઈએ તો રમકડાની ગાડી ઉપર લાગતા જે 4 પ્રકારના બળો છે, રમકડાની ગાડી ઉપર લાગતા 4 પ્રકારના બળો જે આપણે સ્લાઇડમાં એ પ્રશ્ન જોયો કે 4 પ્રકારના બળ કયા છે? તો એક ઉર્ધ્વ દિશામાં લાગતું બળ, એની વિરુદ્ધ દિશામાં અધો દિશામાં લાગતું બળ, પણ બંને બળ સંતુલિત હોવાના કારણે ગાડી ઉપર એની ગતિમાં કોઈ ફરક લાવી શકશે નહીં. હવે ગાડીમાં જમણી અને ડાબી બાજુથી લાગતું બળ છે. માની લો કે જમણી બાજુથી લાગતું બળ હવાનું અવરોધ બળ છે અથવા તો જમીનનું ઘર્ષણ બળ છે. તો એની વિરુદ્ધ દિશામાં હું શું કરું છું? તો મારા હાથ દ્વારા બળ લગાડું છું. જો મારા હાથ દ્વારા લગાડાતું બળ એ ઘર્ષણ બળ જેટલું જ હશે તો ગાડી ક્યારેય ગતિમાં આવશે નહીં. પરંતુ મારા હાથ દ્વારા લાગતું બળ એ ગાડીની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળ કરતાં વધારે હશે તો જ ગાડી ગતિમાં આવશે. આમ અહીં આ પ્રશ્નોની ચર્ચા દ્વારા મિત્રો આપણે એટલું તો સમજાવીશું કે કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા, સ્થિર પદાર્થને ગતિમાં લાવવા અથવા તો ગતિમાન પદાર્થને સ્થિર કરવા હંમેશા કોઈ એક પ્રકારના બળોની જરૂર પડે છે, જે બળને અસંતુલિત બળ કહે છે. આ અસંતુલિત બળ હંમેશા જ્યારે ગાડી ઉપર લાગે અથવા તો કોઈ પદાર્થ પર લાગે ત્યારે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાં આવશે, અને ગતિમાન પદાર્થ છે એ સ્થિર થશે. પરંતુ જ્યારે કોઈ પદાર્થ ઉપર ગતિ દરમિયાન કોઈ બાહ્ય બળ લગાડવામાં ન આવે તો શું થાય? આ સ્થિતિમાં એક વસ્તુ સમજવી છે કે ઘર્ષણ બળ અને હવાનો અવરોધ લાગતો નથી. એ સ્થિતિમાં શું થશે? તો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. આમ અહીં આપણે જોઈએ તો સમગ્ર ટોપિક દરમિયાન આપણે શું જોયું? તો એક બળ વિશે જોયું કે બળ એટલે માત્ર ધક્કો નથી. બળ એટલે ખેંચવું, ફેંકવું, વાળવું, તોડવું, આ બધું જ બળમાં આવે છે. બળની અસરો આપણે જોઈ કે પદાર્થનું વેગ બદલાય, વેગની દિશા બદલાય, પદાર્થનો આકાર બદલાય, પદાર્થની લંબાઈમાં ઘટાડો થાય, વધારો થાય. ફુગ્ગો હોય તો એને વધુ દબાવવામાં આવે તો એ ફૂટી જાય. આમ બળની બાહ્ય અસરો આપણે જોઈ. ત્યારબાદ બળના પ્રકાર વિશે જોયું. કેટલાક સંપર્ક બળ છે તો કેટલાક ક્ષેત્ર બળ છે. ત્યારબાદ બળના બીજા 2 પ્રકાર વિશે જોયું, સંતુલિત બળ અને અસંતુલિત બળ. સંતુલિત બળની અસર હેઠળ પદાર્થની અવસ્થામાં કોઈ જ ફરક પડતો નથી, તેનું પરિણામી બળ હંમેશા 0 હોય છે. અસંતુલિત બળની અસર હેઠળ પદાર્થ ગતિમાં હોય તો સ્થિર થાય અથવા તો સ્થિર પદાર્થ ગતિમાં આવે છે. આમ અસંતુલિત બળનું પરિણામી બળ કંઈક હોય છે, 0 હોતું નથી. સંતુલિત બળની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાઈ શકે છે. અસંતુલિત બળની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાતો નથી. અને કેટલાક અન્ય ઉદાહરણો પણ આપણે જોયા કે જો પદાર્થ ઉપર
આપણે વ્યવહારમાં જે પદાર્થોને જોઈએ છે કે એની ગતિ ચાલુ રાખવા માટે આપણે સતત એને બાહ્ય બળ આપવું પડે છે, પણ વાસ્તવમાં વિજ્ઞાન એવું કહેતું નથી કે પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે બાહ્ય બળ લગાડવામાં ના આવે તો છતાં એનું ગતિ ચાલુ રાખે છે. પરંતુ આના વિશે ઊંડાણમાં આના પછીના ભાગમાં આપણે ચર્ચા કરીશું. આના પછીનો જે પ્રશ્ન છે એની અંદર એ ચર્ચા કરીશું કે શું ખરેખર એવું શક્ય છે કે પદાર્થને ઉપર કોઈ જ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવામાં ન આવે. જો કોઈ પદાર્થ ગતિમાન હોય અને ગતિમાન પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે તો તે પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખી શકે? આના વિશે ઊંડાણમાં આગળના ટોપિકમાં આપણે ચર્ચા કરવાના જ છીએ મિત્રો. ખરેખર આ એટલો રસપ્રદ વિષય છે કે જે આપણને માન્યમાં ના આવી એ ઘટનાને આજે આપણે રૂબરૂ કરવાના છીએ કે શું ખરેખર કોઈ પદાર્થને કોઈ પણ પદાર્થ ગતિમાં ચાલુ રાખતો હોય તો શું એ ગતિમાં સતત ચાલુ કોઈ પણ પ્રકારના બળ વગર ચાલુ રાખે? કારણ કે વ્યવહારમાં હું એવું જોઉં છું, માની લો કે એક ગ્રાઉન્ડ ઉપર બોલ છે, એ બોલને હું કિક મારું છું તો એ બોલ થોડોક અંતર કાપ્યા પછી અટકી જાય છે. હું આ વ્યવહારમાં જોઉં છું, પણ વિજ્ઞાન મિત્રો એવું કહે છે કે એ બોલને જ્યારે કિક મારવામાં આવે ત્યારે એ બોલ જો હવે ફરી એની ઉપર કોઈ બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી એ બોલ ગતિ ચાલુ રાખે. તો મિત્રો એ બોલ કેમ અટકી જાય છે એના કારણો આપણે જોયા કે એક જમીનનું ઘર્ષણ બળ અને હવાનો અવરોધ બળ. જો આ બંને ન હોય તો એ પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. આના વિશે આપણે આગળ પ્રયોગ દ્વારા એને આગળના મુદ્દામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીં આ ભાગની અંદર આપણે આટલું સમજ્યા. ચોક્કસ તમને ખ્યાલ આવી ગયો હશે કે સંતુલિત બળો અને અસંતુલિત બળોની અસર હેઠળ પદાર્થ પર કેવા પ્રકારની એ અસરો ઉપજાવે છે. તો મિત્રો આશા રાખું કે તમને આ પ્રકરણમાં આ ટોપિક સમજવામાં કોઈ તકલીફ પડી હશે નહીં. તમારો આભાર મિત્રો. તમને બધાને મળીને બહુ જ આનંદ થયો અને હું ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું તમારા બધાના મનમાં ખૂબ આત્મવિશ્વાસ આવે. ગમે એવી મુસીબત આવે તો પણ ડરવાનું નથી. મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. તમે આ કરશો તો હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારો અંદરનો આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે મનની એકાગ્રતા તમારી વધશે. એને મોટાઓના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી, તમારા પુરુષાર્થથી અવશ્ય સારું રિઝલ્ટ આવશે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે તમને સૌને ઈશ્વર આવી શક્તિ આપે કે તમે વગર ટેન્શને સરસથી એકાગ્રતાથી ભણી શકો અને પછી એમાં સારી પરીક્ષામાં સારા નંબર મેળવી શકો. હરિઓમ તસ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે.
મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.